નમસ્તે મિત્રો, આજે આપણા ક્લાસનો ત્રીજો દિવસ છે. આવતીકાલે આપણે લાઇનિંગ અને કાંગરી જલેબીનો કઈ રીતે યુઝ કરવો એ શીખ્યા હતા. આજે આપણે શીખવાના છીએ પાંદડી બીટ્સ કેવી રીતે બનાવવા જોઈએ અને જે હાથની શરૂઆત છે એ આપણે કઈ રીતે કરવી જોઈએ કે એ કરતી વખતે સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં આપણે શું મૂકવું જોઈએ. આજે આપણે એ શીખવાના છીએ જે એનો મેઇન શેપ હોય છે. તો આપણે ક્લાસ ચાલુ કરીએ. નમસ્તે મિત્રો, તો હવે પાંદડી શીખશું. પાંદડીમાં જે રીતે આપણે દાળનો શેપ હોય છે એ રીતે લેવાનો છે. પહેલાં આપણે પાંદડી આ રીતે કરતા હતા એ નથી કરવાની. પાંદડીનો શેપ ગોળ શેપમાં રાખવાનો છે. ફિનિશિંગ સાથે કરવાનું છે. તેની ગોઠવણી વ્યવસ્થિત હોવી જોઈએ. જો તમારી ગોઠવણી વ્યવસ્થિત હશે તો એનો જે લુક છે એ પ્રોપર આવશે. મોટી પાંદડી અને નાની પાંદડી બંનેનો તમારે મહેંદીમાં યુઝ થાય છે. આમાં તમે ડાર્ક પાંદડી, લાઇટ પાંદડી પણ રાખી શકો છો. એની પછી આવે છે બીટ્સ. તો બીટ્સ, પાંદડીવાળા બીટ્સ જે આવે છે, થોડુંક અમથું પોઈન્ટ કાઢો, પછી મહેંદીના કોનને વધારે પ્રેશર સાથે ડોટ્સ બનાવીને આ રીતના ખેંચી લો, જેનાથી તમારે પાંદડી જેવો શેપ બનશે. તમારે પ્રેક્ટિસ માટે બંને સાઈડ યુઝ કરવાની છે. બીટ્સને જેટલું પ્રેશર સાથે બનાવશો એટલી વધારે મજા આવશે બનાવવામાં. સ્ટાર્ટિંગમાં તમારે થોડોક અમથો પોઈન્ટ ચલાવવાનો છે, પછી પ્રેશર આપીને પોઈન્ટ જે છે એની અંદરથી જ ખેંચવાનું છે. હવે જે છે મેઇન બીટ્સ, અમુક લોકો આ રીતના લાઇનિંગ કરીને પછી એને આઉટલાઇનથી ભરી આપે છે. એ રીતે નથી કરવાનું. જો આ રીતે કરશો તો ફિનિશિંગમાં થોડુંક કેવડાવશે. એનો વ્યવસ્થિત જે રીત છે, તમે ડાયરેક્ટ બનાવવાની ટ્રાય કરો. કોનને ફૂલ પ્રેશર સાથે આપો. જે શેપમાં લેવાનું છે શેપની તમે ટ્રાય કરો. બીટ્સ એક બે વાર નહીં બને, બટ 10 વખત બનાવવાથી જરૂર બનશે. તમે જોઈ શકો છો કે ગમે એટલી ટ્રાય કરશો, આટલા આછા શેપ આપીને પણ બનાવવાની ટ્રાય કરશો. અગર તમને આ રીતે ફાવે તો આ રીતે બી કરી શકો, પણ આ રીત થોડી ખોટી છે. બીટ્સનો ઉઠાવ જે છે એ ડાયરેક્ટ બનાવવાથી જ આવે છે. આ રીતે બનાવ્યા પછી જેનો લુક હોવો જોઈએ ને એ લુક નથી મળતો આપણને. જો નાના બીટ્સ પણ કરી શકાય છે, પણ પ્રેશર સાથે કરશો બીટ્સ તો વધારે મજા આવશે. ડાયરેક્ટ બનાવવાની ટ્રાય કરજો. શેપ આપીને બનાવશો તો એ એવું જ દેખાશે, શેપ આપેલો છે એવી રીતે. આ જે છે ઝાડવા રીતની જે આપણે કહીએ ને બીટ્સ, ડોટ્સ કાઢીને ખેંચી લેવાની છે. જોઈ શકો છો તમે. જેટલું એક ડોટ આપીને પછી એમાંથી જ ખેંચવાનું છે. મહેંદીનો કોન કાઢવાનો નથી, નહીંતર બધું ખીચડા જેવું થઈ જશે, બધું મિક્સ થઈ જશે. પછી જે છે મોટા પાંદડા બનાવવાના. તો હવે આપણે મોટા પાંદડા બનાવશું. મોટા પાંદડા સમતલ શેપ રાખવાનો છે. બંને બાજુ બે મોટા અને વચ્ચે એક સેન્ટરમાં એનાથી મોટો. મોટા પાંદડામાં પણ ડાર્ક આવે છે, તો ડાર્ક કરવા માટે આપણે શું કરશું, વચ્ચે લાઇનિંગ આપી દઈશું અને પછી એમને ડાર્ક આપશું. ડાર્ક આપતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે આઉટલાઇનિંગ જે છે એ પહેલાં ડાર્ક કરી દેવાની, જેનાથી તમારું અંદરનું જે તમે લાઇનિંગ આપી છે એ ભૂસાય નહીં, કાં અંદર કે બહાર જાય નહીં, જેનાથી આ પ્રોપર એક ફિનિશિંગ અને એક ટેકનિક સાથે બને. આ પાંદડા તમે ડાયરેક્ટ પણ બનાવી શકો છો, પણ એમના માટે પણ તમારે થોડુંક માપ લઈને ડાયરેક્ટ બનાવશો તો વધારે મજા આવશે. જો આ રીતના બનાવવા જશો તો રોંગ બનશે નહીં, બટ થોડુંક માપ આપશો. તમારું સ્ટાર્ટિંગ છે તો આ રીતની જ ટ્રાય તમારે કરવી જોશે. હલકી આ રીતે ટ્રાય કરશો તો જરૂર બનશે. જોઈ શકો છો તમે. હવે જે આપણે પાંદડાવાળું બનાવીએ છીએ એમનો શેપ જે છે પ્રોપરલી આપવાનો છે. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ પાડવાના છે. અને આને તમે ડાર્કવાળી રીતે પણ કરી શકો છો. આવા વધારે પડતા મોસ્ટ ઓફ યુઝ થાય છે જોડિયામાં, મતલબ કે એક સાથે 3 બનેલા હોવા જોઈએ એ રીતના વધારે યુઝ થાય છે. તમે જોઈ શકો છો કે એક સાથે 3 હું બનાવું છું, તો એકદમ પ્રોપર મેન્ટેન રાખજો. એમનો જે શેપ છે બે વચ્ચે ત્રીજું વ્યવસ્થિત સેટ થવું જોઈએ આ રીતનું. પછી અત્યારે ખાસ જે લેટેસ્ટ ડિઝાઇન ચાલે છે, આંકડાવાળી ડિઝાઇન કહી શકાય એને, જેમાં તમે શું કહેવાય, બહુ બધી રીત છે એમાં. ગોળ સર્કલની અંદર બીટ્સ આપીને અલગ અલગ બીટ્સ તમે કરી શકો છો. પછી આની જગ્યાએ તમે લાઇટ રાખી શકો છો, કોઈમાં ડાર્ક કરી શકો છો, કોઈ ફૂલ ડાર્ક કરી શકો છો. પછી જે આંકડો મેં આપ્યો છે એમાં કમળ બી બનાવી શકો છો, ફ્લાવર બનાવી શકો છો.
મતલબ કે એક ડિઝાઇનની અંદર તમે મિનિમમ 5 થી 6 ડિઝાઇન બનાવી શકો છો. તો ટ્રાય એવી કરજો કે એક ડિઝાઇનની અંદર તમને ફાવે, મજા આવે એટલી ડિઝાઇનો તમે સેટ કરી શકો. જ્યાં ના સમજાય તમે એકવાર મને કોમેન્ટ કરજો, હું તમને રિપીટ એકવાર પાછું કહીશ. આપણે ડોટ્સમાં પણ બહુ બધી મિસ્ટેક કરીએ છીએ. ડોટ્સને કઈ રીતે કરવા, એકદમ પ્રેશર સાથે ગોળ જ આપી દેવાનું છે. તમે ઘસી ઘસીને ડોટ કરશો તો એનો ગેટઅપ નહીં આવે. જો આ રીતે ડોટ્સને પણ એકદમ સર્કલમાં જ આપવાનું છે. હવે આપણે શીખશું મેઇન જે છે શેપ. સ્ટાર્ટિંગમાં આપણે ઉપર હાથની ઉપર કયા શેપ આપવા જોઈએ, તો આ બધા એમના શેપ છે. સર્કલ બનાવતી વખતે ખાસ કરીને પ્લસની મદદથી જ સર્કલ બનાવજો, જેનાથી તમારું સર્કલ એકદમ પ્રોપર અને ક્લિયર બનશે. પછી જે છે એ આપણે ખાસ કરીને જેનો બ્રોડ હાથ હોય છે, ઉપરના ભાગનો બ્રોડનેસવાળો હાથ હોય છે, એમાં વધારે આ ડિઝાઇન યુઝ થાય છે સ્ટાર્ટિંગમાં. આ સ્ટાર્ટિંગના બેલ્ટની ડિઝાઇન છે, તો આ ડિઝાઇન યુઝ કરવાથી એમના હાથની ડિઝાઇન સરસ પણ બને છે અને ભરચક બની જાય છે. બીટ્સમાં પ્રોબ્લેમ આવશે, તો બીટ્સને કઈ રીતે કરવા છે એ જુઓ તમે. બીટ્સ કરતી વખતે તમને ના ફાવે તો સેન્ટરમાં તમે એક સર્કલ કરી શકો છો, પછી આજુબાજુમાં ખેંચી શકો છો. પણ આ રીતે બીટ્સ નથી કરવાના. વ્યૂઝ ઉપર સાઈડમાં જાય એ રીતે નથી કરવાના. તમે ડાળીનો મદદ લો તમારી ફિનિશિંગ માટે. ડાળી કઈ રીતે કરવાની છે જોઈ લો. લાઇનિંગ કરીને ડાળીનો શેપ આપીને પછી તમે આરામથી બીટ્સ બનાવવાની ટ્રાય કરો આ રીતે, તો તમારા બીટ્સ જે છે એ ક્લિયર બનશે. ઓકે, બહુ ઇઝી છે, થોડો ટાઈમ લાગશે પણ બની જશે. તો મિત્રો, આજે આપણે પાંદડી બીટ્સ જે મેઇન શેપ છે એ શીખ્યા છીએ. તો આનો યુઝ ક્યાં કઈ રીતે કરવો છે એ હું તમને નેક્સ્ટ એપિસોડમાં જરૂર કહીશ. આના વિશે વધારે ડિટેલિંગમાં જાણવા શીખવા માટે તમે કન્ટિન્યુ કરો મારી યુટ્યુબ ચેનલને, અને એમને સબસ્ક્રાઇબ ના કરી હોય હજુ સુધી તો તમે સબસ્ક્રાઇબ કરો, લાઈક, અને જે વસ્તુ ના સમજાતી હોય એમને જરૂર કોમેન્ટ કરશો. હું રિપીટ તમને આજનો ક્વેશ્ચન તમારો કાલ સોલ્વ થશે. થેન્ક યુ સો મચ.